ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરી છે। આજની આ વેધર અપડેટમાં સમજીશું કે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા જે ગુજરાતના નકશા જાહેર કરવામાં આવે છે એમાં કયા જિલ્લાના વરસાદને લઈને પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે અને સાથે જ પરેશભાઈ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે તે પણ જાણીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ક્યાંક ચોમાસું નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ બિલકુલ નહિવત છે, પણ અમદાવાદ એટલે કે જે મધ્ય ગુજરાતનો આખો ભાગ આવેલો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક વાદળછાયું વાતાવરણ થઈ શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા તો હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરી લઈએ। આજે 26 તારીખ છે અને અત્યારે હાલ 9 વાગ્યાનો સમય થયો છે। ગુજરાત માટે શું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે? શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું કે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ શું કહી રહી છે। સુરત છે, નવસારી, દમણ, વલસાડ છે, દાદરા નગર હવેલી છે, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર છે, અહીંયા હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા છે, અરવલ્લી, મહીસાગર છે, અહીંયા પણ હળવોથી મધ્યમ વરસાદ છે। મધ્ય ગુજરાતમાં મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, આણંદ છે, અહીંયા પણ ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને સૌરાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી છે, પોરબંદર, ભાવનગર છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આજે 26મી તારીખ થઈ છે, હવે પરમ દિવસે રક્ષાબંધન આવવાનું છે અને એવી પણ આગાહી કરવામાં આવી છે કે રક્ષાબંધનના દિવસે પણ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે। અને એ બાદ આપણા જો વાત કરવામાં આવે કે એક બાદ એક તહેવારો છે એટલે કે સાતમ છે, આઠમ છે, એ જ દરેક તહેવારોની અંદર પણ ક્યાંક વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે એવી પણ વાત કરવામાં આવી છે। આપણે સમજી લઈએ કે હવે એના પછીના દિવસનું વાતાવરણ શું કહી રહ્યું છે એટલે કે 27 તારીખનું વાતાવરણ શું છે। આખા ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે। રક્ષાબંધન જે દિવસે છે એટલે કે શુક્રવારનો જે દિવસ છે ત્યાંની શું પરિસ્થિતિ છે, જે રીતે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને હવામાન નિષ્ણાંતો છે એ લોકો દ્વારા પણ એવી વાત કરવામાં આવી છે કે અત્યારે હાલ જે ઓગસ્ટ મહિનાનો અંત છે એટલે કે લગભગ 28, 29, 30 તારીખ સુધીની આસપાસ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। 28 તારીખનો આ ગુજરાતનો નકશો છે જેમાં જોઈ શકાય છે સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, અહીંયા પણ ક્યાંક વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। 29 તારીખને સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ એ જ પરિસ્થિતિ છે। 29 તારીખે શનિવારનો દિવસ છે અને 30 તારીખે રજાનો એટલે કે રવિવારનો દિવસ છે અને એ દિવસે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ ધીરે ધીરે મોન્સૂન ટ્રફ છે, સાયકોલોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ દરેક વસ્તુ ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે। બંગાળની ખાડીની અંદર પણ અત્યારે હાલ એક સિસ્ટમ બની રહી છે અને એને જ કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં અને ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। કહી શકાય કે 26 ઓગસ્ટ સુધી આવી જશે ને પછી ગુજરાતને લાભ મળે કે કેમ આગળના દિવસમાં જોવા મળશે? આપણે એવું કીધું હતું, એ સિસ્ટમની વાત કરવાની છે। સિસ્ટમ પણ 22 તારીખ સુધીમાં બંગાળની ખાડીની અંદર બની હતી ને એ સિસ્ટમ છે અત્યારે ક્યાં પહોંચી જોશું। આ છે આખી બંગાળની ખાડી। અહીંયા જે સિસ્ટમ બની હતી, અહીંયા જે સક્રિયતા જોવા મળી, અહીંયા સિસ્ટમ બની અને એ સિસ્ટમ આગળ વધીને અત્યારે જે સિસ્ટમ છે એ ખૂબ નબળી છે પણ સિયોર ઝોન એનો ખૂબ લાંબો છે। આ પ્રકારે આ સિસ્ટમ છે એ અત્યારે સક્રિય છે। ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતથી ઘણી બધી નજીક આવી ચૂકી છે। જોકે આ સિસ્ટમ છે એનો સિયર ઝોન ગુજરાતથી ટચ થયો છે એટલે આમ જોવા જઈએ તો ગુજરાતથી સિસ્ટમ નજીક છે પણ ગુજરાતને અત્યારે પણ હજુ હવામાનના બીજા પરિબળો છે એ સપોર્ટ નથી કરી રહ્યા, જેને કારણે આ સિસ્ટમ છે એનો લાભ કદાચ ગુજરાતના દરેક વિસ્તારને નહીં મળે। આ એક ચોક્કસથી છે કે અહીંથી જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય, મધ્યપ્રદેશ બોર્ડરનો વિસ્તાર હોય, આની અંદર આ સિસ્ટમ છે ક્યાંક ને ક્યાંક લાભ આપતી જશે પણ અહીંયાથી જે ગરમ પવનો આવી રહ્યા છે આરબ તરફથી, આ જે ગરમ પવનો છે ક્યાંક ને ક્યાંક આપણે નુકસાન કરતા રહે છે। ભૂતકાળમાં પણ છેલ્લી 2 સિસ્ટમ આવી હતી અને એની અંદર પણ આ જ પવનો ક્યાંક ને ક્યાંક આપણે નડ્યા હતા, જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ ભાગોમાં વરસાદ ઓછો જોવા મળ્યો અને અત્યારે પણ જોવા જઈએ તો અહીંથી જે ગરમ પવન આવી રહ્યા છે એને કારણે આ સિયર ઝોન અત્યારે ચોક્કસથી છે પણ હવે આ સિયર ઝોન છે અમુક વિસ્તારને ગુજરાતને લાભ આપી અને આ સિસ્ટમ છે કદાચ આ તરફ આગળની તરફ ચાલે એવું ગણી શકાય। આ તરફ સિસ્ટમ જાય અને ગુજરાત ઉપરથી પસાર ન થાય એવી પણ સ્થિતિ અત્યારે ક્યાંક ને ક્યાંક આમાં જોવા મળી રહી છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર
6 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ તો ચોક્કસથી થવાનો છે, પણ જે આપણું એક અનુમાન હતું ઘણા સમયથી આપણે કહેતા હતા કે 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડશે, પણ હવે અત્યારે જે હવામાનના પરિબળો છે આ આપણે અલ્નિનોની એક સ્થિતિ છે, કેમ કે આપણે જે ઉત્તર અરબ સાગર હોય આ આખો જે આપણે અરબ સાગરનો ભાગ છે ને એમાં આ ઉત્તર ભાગ છે, આ ભાગનું જે તાપમાન છે એ પણ થોડુંક નોર્મલ કરતાં વધારે છે અને આ જે પવન ચાલી રહ્યા છે એ સૂકા અને ગરમ પવનો છે, જેને કારણે પણ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ છે એ આપણે પશ્ચિમ દિશા તરફ આગળ નથી વધી શકતી. એટલે જે 6 સપ્ટેમ્બર સુધીમાં અતિ ભારે વરસાદનું જે અનુમાન હતું એટલો બધો વરસાદ છે કદાચ ગુજરાતમાં નથી પડવાનો. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં કદાચ વરસાદ છે છૂટાછવાયા ઝાપટાના રૂપમાં અસર કરશે. દક્ષિણ ગુજરાતની અંદર મધ્યમ અથવા તો અમુક જગ્યાએ સારો વરસાદના રૂપમાં અસર, મધ્યપ્રદેશ બોર્ડરે અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર કદાચ વરસાદ છે એ સામાન્યથી મધ્યમ પડી શકે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક આ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાતી નથી. હાલ આપણે એવી કોઈ અપેક્ષા ન રાખી શકાય કે 6 સપ્ટેમ્બર સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં સારો વરસાદ પડે, કેમ કે હા એક ચોક્કસથી વાત છે કે ચોમાસું હજી પૂર્ણ નથી થયું, એટલે આગળ ઉપર પછી સપ્ટેમ્બરમાં બીજા દિવસોમાં કદાચ પડે. અત્યારે જે મિત્રોને પાણીની વ્યવસ્થા હોય એને ખરેખર પાણી પિયત આપવાનું ચાલુ રાખવું જોઈએ. જોકે ગુજરાતના મોટાભાગના વિસ્તારો તો એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં 1% લઈને 6% વરસાદ છે, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો હોય, બીજા વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ એવું છે કે ઓલ ઓવર જિલ્લામાં સારું હોય પણ 1-2 તાલુકા છે એ ક્યાંક ને ક્યાંક નબળા રહ્યા હોય, ત્યાં ઓછો વરસાદ હોય, દુષ્કાળગ્રસ્ત ઘણા બધા તાલુકા છે, ઘણા બધા જિલ્લાઓ પણ છે. તો અત્યારે જે પણ સરકારે પણ આની તાત્કાલિક નોંધ લઈ અને જે પણ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર હોય ને રાહત પેકેજ છે એની જાહેરાત કરવી જોઈએ. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે એવી સરકારશ્રીને અપીલ પણ છે. અત્યારે જે આ એક સિસ્ટમને આપણે આશા હતી એની અંદર પણ સિસ્ટમ ચોક્કસથી બની, આપણે અનુમાન હતું એ મુજબ સિસ્ટમ તો ચોક્કસથી બની છે, પણ એ સિસ્ટમને ગુજરાતને જેટલો લાભ મળવાનું અનુમાન હતું એટલો લાભ કદાચ ન મળે આવી શક્યતાઓ છે. છતાં પણ 6 સપ્ટેમ્બર સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં હવામાનની શું સ્થિતિ રહેશે આપણે સમય ઉપર 6 સપ્ટેમ્બર આવતા ખ્યાલ આવશે, ત્યાર પછી આપણે એનું વિશ્લેષણ પણ કરશું. પણ ઘણી વખત અમે આપણે કહેતા હોય કે આગળનું જે આપણે બહુ લાંબા ગાળાની આગાહી આપતા હોય એમાં ઘણી વખત આપણે ફેરફાર પણ થતા હોય છે, કેમ કે આ શક્યતાઓ હોય છે, ફેરફાર થતા હોય છે. આમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે, આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે આ જે રાઉન્ડ છે 6 તારીખે પૂરો થાય પછી ક્યારે વરસાદ આવે ને કેવો વરસાદ આવે એ આગળના દિવસોમાં જોવાનું રહેશે. જોકે આપણે બધા આશાવાદી માણસો છે, મને પણ આશા છે કે ચોમાસું હજુ ઘણું બધું લાંબુ ચાલવાનું છે, ત્યાં સુધી હજુ પણ 6 સપ્ટેમ્બર સુધી વરસાદ ન થાય તો એનો મતલબ એવો નથી કે હવે ચોમાસું વિદાય અને પછી વરસાદ નથી થવાનો. વરસાદ તો હજુ પણ થશે. આમ ગુજરાતી માસ પ્રમાણે જોવા જઈએ તો હજુ શ્રાવણ મહિનો છે 50% બાકી છે, ભાદરવો પણ બાકી છે અને છેલ્લા 5-7 વર્ષની અંદર ભાદરવામાં પણ સારા વરસાદ, પાણી લાયક વરસાદ પડ્યા છે. એવું કદાચ થાય તો આપણે શિયાળુ પાકની પણ આશા બંધાઈ જાય અને આવું અમે પહેલેથી એક અનુમાન પણ છે. હજુ વરસાદ ચોક્કસથી થવાનું છે, લગભગ 2 થી 3 મોટા રાઉન્ડ છે હજુ પણ ગુજરાતની અંદર સારા વરસાદ ના આવે તેવું એક અનુમાન છે લાંબા ગાળાનું. છતાં પણ આગળ ઉપર શું થશે એ આગળ ઉપર જોવાનું રહેશે, પણ પાછળથી ગમે એટલો વરસાદ પડે અત્યારે ખાસ કરીને વરસાદની જરૂર છે. જો સમયે વરસાદ ન આવે તો ખેડૂતો માટે પાછળથી આવે તો એ નુકસાનકારક સાબિત થાય. અત્યારે ઘણા બધા વિસ્તારની અંદર પાક સુકાઈ રહ્યા છે, કુવા બોરમાં પાણી ખાલી થઈ રહ્યા છે અને વરસાદ નથી વરસી રહ્યો, જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન જઈ રહ્યું છે, જેની સરકારે ખૂબ ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે. અને આ સિસ્ટમ છે આગળ ઉપર પણ પછી કેટલી મૂવમેન્ટ કરશે અને આગળ ઉપર આપણે કેટલો લાભ આપશે એ પણ અમે સમયાંતરે આપને માહિતી આપતા રહીશું. એટલે અત્યારે હાલ જે રીતે તેમના દ્વારા પણ વાત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદી માહોલ ગુજરાતમાં ફરી એક વખત થઈ શકે છે, એટલે કે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી આગાહી કરવામાં આવી છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.